हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चेनल में। तो आज आप बनावीशुं काचो गुंदर। अने आ गुंदर बनावा माटे मैं सरस चोख्खुं एक वासण लीधुं छे। अने आज मैं काचा गुंदर में बावळना गुंदरनो उपयोग करेलो छे। जो 250 ग्राम गुंदर है तेने मैं मिक्सर में सरस मजानो पीसी लीधो छे। आ गुंदर पीसीने पछी मैं तेमां 250 ग्राम बदाम जे मिक्सर में पीसी अने तेनो पण आ ज रीते मैं पाउडर सरस बनावी लीधो हतो। અને હવે આપણે તેમાં કાજુનો ઉપયોગ કરવાના છીએ। તો મેં 250 ગ્રામ કાજુને પણ આ જ રીતે મિક્સરમાં પીસી અને તેનો પાવડર બનાવી નાખેલો છે। તો 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ બદામ અને 250 ગ્રામ ગુંદરનો ઉપયોગ કરવામાં આવેલો છે। હવે આમાં આપણે ગળાશ માટે 250 ગ્રામ આખી સાકર જે આવે છે તેનો ઉપયોગ કરવાનો છે। તે સાકરને મેં મિક્સરમાં પીસી અને સરસ પાવડર બનાવી નાખેલો છે। आ साकर तमे वधारे अने ओछी करी शको छो। जो तमने गळुं भावतुं होय ते रीतना तमे नाखी शको छो। जो तमने वधारे गळुं न भावतुं होय तो 200 ग्रामनो उपयोग करी शको। हवे मैं अहींया 2 चमची एलची लीधेली छे। तो आ एलचीने मैं पीसवा माटे एक साकरनी गांगड़ी नाखी अने मिक्सरमां सरस पीसी लीधी छे। तो हवे आ बधी वस्तुने आपणे मिक्स करी लेशुं। तो अत्यारे आपणे 250 ग्राम गुंदर, 250 ग्राम काजू, 250 ग्राम बदाम અને 250 ग्राम साकर એટલે ટોટલ 1 કિલો વસ્તુનો આપણે ઉપયોગ કરવામાં આવેલો છે। અને હવે આપણે આ 1 કિલો કાજુ બદામની સામે ગુંદરની સામે 500 ગ્રામ ઘીનો ઉપયોગ કરવાનો છે। તો આપણે કોઈ પણ ઘી લઈ શકીએ છીએ, ગાયનું, ભેંસનું, પણ દેશી ઘીનો ઉપયોગ કરવાનો છે। તો હવે મેં અહીંયા ગાયનું દેશી ઘી લીધેલું છે જે 500 ગ્રામ છે। પણ મને ઘી ઓછું ભાવતું હોવાથી હું અહીંયા 250 ગ્રામ ઘીનો જ ઉપયોગ કરીશ। જો તમને ઘી ભાવતું હોય તો તમે આમાં ટોટલ 500 ગ્રામ ઘીનો જ ઉપયોગ કરજો, કેમ કે ઘી અત્યારે શિયાળા માટે બહુ જ સારું છે। કાજુ બદામ અને કાચા ગુંદરમાં જે આપણને વિટામિન મળે છે, આ કાચા ગુંદર ખાવામાં આવવાથી આપણને કમરનો દુખાવો થતો નથી। જે મહિલાઓને ડિલિવરી સમયે કમરનો દુખાવો, હાથ પગનો દુખાવો જે રહી ગયો હોય છે, તે આ કાચો ગુંદર ખાવામાં આવે તો કમરનો દુખાવો મટી શકે છે। આ કાચો ગુંદર સ્પેશિયલ ડિલિવરી બાદ મહિલાઓને જ ખવડાવવામાં આવે છે, એટલે આ ગુંદર સ્પેશિયલ મહિલાઓ માટે જ બનાવવામાં આવે છે। તો અત્યારે મેં તેમાં 250 ગ્રામ ગુંદર, 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ બદામ અને 250 ગ્રામ સાકરની સામે 250 ગ્રામ જ ઘી લીધેલું છે। તો હું મારું સ્વાદ પ્રમાણે હું આને ઘીનો ઉપયોગ કરું છું। તો તમે પણ તમને જેવું ઘી ભાવતું હોય એ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો। વધારે ઓછું તમે તમારી રીતે કરી શકો છો। તો હવે આપણો આ ગુંદર તૈયાર થવામાં આવ્યો છે। આ ગુંદરને કાચો ગુંદર એટલા માટે કહેવામાં આવે છે કે આને આપણે કોઈ પણ પ્રકારથી ગરમ કરવાનું કે ગેસ ઉપર ચડાવવાની કોઈ જરૂર નથી। આમાં બધી જ વસ્તુ કાચી લેવામાં આવે છે। ગુંદર પણ કાચો છે, કાજુ બદામને પણ ગરમ કરવામાં આવતા નથી, ઘીને પણ કોઈ ગરમ કરીને એમાં ડ્રાયફ્રૂટ નાખીને એવું પણ કાંઈ કરવામાં આવતું નથી, એટલે આને કાચો ગુંદર કહેવામાં આવે છે। આ કાચો ગુંદર ખાવાથી ઘણા જ ફાયદા છે મહિલાઓ માટે। તો હવે આપણો આ ગુંદર તૈયાર થવા આવેલો છે। અને હજી પણ મેં આમાં સ્વાદ માટે કાળી દ્રાક્ષ અને પીળી દ્રાક્ષનો ઉપયોગ કરેલો છે, કેમ કે મને ઘીનો સ્વાદ બિલકુલ ભાવતો નથી, મને બિલકુલ ઘી ભાવતું જ નથી। પણ કમરના દુખાવા માટે હું આ કાચો ગુંદર ખાઉં છું, એટલે મેં આમાં કાળી દ્રાક્ષ અને પીળી દ્રાક્ષનો પણ ઉપયોગ કરેલો છે। તો એ પણ ઓપ્શનલ છે, તમે તમારી રીતે જો નાખવું હોય તો જ નાખી શકો છો। મેં અહીંયા કાળી અને પીળી બંને દ્રાક્ષ 100 ગ્રામ લીધેલી છે। અને આ કાળી દ્રાક્ષ અને પીળી દ્રાક્ષનો મેં ઉપયોગ સ્વાદ માટે જ કરેલો છે। જો તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો, બાકી એમ જ ખાઈ શકો છો। મને ઘીનો ટેસ્ટ ન ભાવતો હોવાથી મેં કાળી દ્રાક્ષ અને પીળી દ્રાક્ષનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણો ગુંદર તૈયાર છે। આ ગુંદરને 24 કલાક આથો આવવા માટે રાખવાનો છે અને 24 કલાક પછી આ ગુંદરનો ઉપયોગ કરવાનો છે। તો જો અત્યારે આપણો ગુંદર સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। આ રીતે મેં આ ગુંદર તૈયાર કરેલો છે। તો તમે પણ આ રીતે ગુંદર બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ ગુંદર કેવો ટેસ્ટી બન્યો છે। તો મારી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો લાઈક અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આપણો આ ગુંદર તૈયાર છે, તો હવે હું ડેકોરેશન કરવા માટે થોડી કાળી પીળી દ્રાક્ષ ઉપર નાખીશ અને આ રીતનો મારો ગુંદર સરસ મજાનો રેડી અને તૈયાર કરીશ। તો આ ગુંદર આપણો
તૈયાર છે. જુઓ, આ ગુંદર દેખાવમાં જેટલો સરસ લાગે છે એટલો જ ખાવામાં પણ એટલો જ સરસ છે અને આના ફાયદા પણ અનેક છે. એટલે દરેક મહિલાઓને આ ગુંદર શિયાળામાં ખાવો જરૂરી જ છે. એટલે આ ગુંદરમાં ઘણા બધા ફાયદા છે, તો શિયાળામાં આ ગુંદર ખાવો જરૂરી છે. તો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.